પાંચ કાળી પંચમ ડાયરેક્ટ અહીંથી જ. હા બસ આજે છે ને આમ જ રહેવાનું. આ પહેલી ગાડી છે ને? આપણી પહેલી ગાડી છે બરોબર. હા પહેલી ગાડી છે. પહેલી ગાડી છે પહેલી ગાડી પંચમ ડાયરેક્ટ પંચમ Krishna Krishna Hare
નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. શ્રીમદ ભાગવત મહાપુરાણનો આજે 5મો દિવસ, અને 5મો દિવસ એટલે કે કૃષ્ણ લીલા. આપણે હંમેશા લીલાઓમાં જ્યારે પણ મેં કથાઓ સાંભળી છે તો દરેકને કૃષ્ણ લીલા માટે ખૂબ જ પ્રેમ હોય છે. લોકો આતુરતાથી રાહ જોતા હોય છે કે 5મો દિવસ આવે ને લીલાઓ સાંભળીએ. તો આજે તમે ઘરે બેઠા એક પણ રૂપિયો ખર્ચ્યા વગર લીલા સાંભળી રહ્યા છો, તો બસ એમાં મનથી એક જ પ્રાર્થના કરજો કે અમને બધાને સ્વાસ્થ્ય રહે અને ખૂબ અમે પ્રગતિ કરીએ. આ સાથે હું આભારી છું સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત, વિપુલભાઈ દવે, ભાવનાબેન રાવલ, લલિતભાઈ મહેતા, લોક ગાયક રાજકોટ પેજનો. અને આ સાથે અમે પિતૃઓના ઓનલાઈન ફોટા મૂકીએ છીએ. કોઈને પણ મૂકવાની ઈચ્છા હોય તો મને વોટ્સઅપ કરી શકો છો. બીજું, અમે માનસ ભાગવત જ્ઞાન ચર્ચા યજ્ઞ એક સેવા ટ્રસ્ટ ખોલી છે. રજિસ્ટ્રેડ નથી પરંતુ સભ્યો થયા છે. આપે પણ જોડાવવું હોય તો સંપર્ક કરી શકો છો. જેમ કે મેં પહેલાં પણ કહ્યું હતું કે મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોને ભણાવવા માટે અને એમની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે કોશિશ કરીશું અમે. અને આ સાથે હું આભારી છું આદર્શ બંગલોઝના પ્રમુખ જયંતભાઈ અને ચલથાણ ગામના પ્રમુખ ભરતભાઈ વશી. આની સાથે મારા સોસાયટીના દરેક સદસ્યો, અમારા પડોશીઓ જે અમને સહકાર આપી રહ્યા છે, ખૂબ ખૂબ આભાર છે એમનો. તો અને અંતિમ મારા કલાકારો અને સાઉન્ડવાળા ભાઈ, એમનો પણ આભાર માનું છું. તો ચાલો ફરીથી આજે શ્રીમદ ભાગવત મહાપુરાણ 5મો દિવસ શ્રી કૃષ્ણની લીલાઓમાં આપણે સહભાગી થઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. बोलिए श्री कृष्ण चंद्र भगवान की जय, श्री रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, अपने अपने मात पिता की जय, सरस्वती मात की भागवत भगवान की जय. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. आप सर्वेना हृदयમાં બિરાજમાન પરમ પરમાત્મા એવા ગોવિંદના ચરણોમાં નમન કરી આજની 5મા દિવસની કથા એટલે મારા ગોવિંદની બાળ લીલાઓનું વર્ણન કરવા હું જઈ રહી છું. કહેવાય કે પ્રભુને જ્યારે મોટા મોટા ઋષિઓ પણ જાણી નથી શક્યા. હા, કદાચ ગોવિંદને કોઈ ભજન કરીને મનાવી શકે, કોઈ સ્મરણ કરીને મનાવી શકે, કોઈ તપ કરીને મનાવી શકે, પણ બાલ ગોપાલને મનાવવા એટલે કહેવાય કે બાળહઠ. અને આજે મને આનંદ થાય છે. મને એમ લાગે છે કે જાણે ઘૂંટણીએ ઘૂંટણીએ મારા ઘરમાં ગોપાલ રમી રહ્યો છે, ગોવિંદ રમી રહ્યો છે, અને હું જશોદા બનીને એને મનાવી રહી છું, માખણ ખવડાવી રહી છું. ધન્ય છે મારા માતા પિતા કે જેમણે મને સત્સંગ અર્પણ કર્યો છે, ભજન અર્પણ કર્યા છે, સંગીતનો મને રસ્તો બતાવ્યો છે. મારા પિતૃઓના, મારા ગુરુજનોના ચરણોમાં વંદન કરું છું. સાથે મારા કલાકાર ભાઈઓનો સહયોગ છે, તેમનો આભાર માનું છું. મહારાજ એક મંત્ર દુનિયામાં એવો અવિચળ છે કે જેના શરણે ગયા પછી, નામ સ્મરણ કર્યા પછી, એ મંત્રને સાધી લીધા પછી, એ મંત્રને
પોતાના કોઠે ઉતારી લીધા પછી બીજા કોઈ મંત્ર જપવાની જરૂર ન પડે એવો આ મંત્ર છે અને મેં પોતે એનો અનુભવ કર્યો છે એટલે હું તમને કહી શકું છું. એમ કહેવાય કે કથા ક્યારે કહેવાય કે જ્યારે પોતે અનુભવ કર્યો હોય કથાનો ત્યારે, અને શ્રવણ ત્યારે કરાય કે જ્યારે તમને કોઈ ચમત્કાર મળ્યા હોય તો તમે શ્રવણ કરવા માટે અહીંયા બેસી રહો. તો મહારાજ કથામૃત છે. સામાન્ય વ્યક્તિની કથા તમે સાંભળો તો કથા છે, પણ આ તો ત્રણેય ભુવનના નાથની કથા છે, અમૃત છે. દેવોએ પરીક્ષિત પાસેથી આ અમૃત માંગ્યું હતું અને સોદામાં દેવો સ્વાર્થી એટલે સુખદેવજીની સામે એક વાત મૂકી હતી કે તમે અમને કથામૃત આપો, અમે તમને અમૃત આપીએ, તમે એ પરીક્ષિતને પાજો અને પરીક્ષિત અમર થઈ જશે. એને તક્ષક નાક ડસશે ખરો પણ પરીક્ષિતનું મૃત્યુ નહીં થાય. પણ પરીક્ષિત રાજા પોતે સદબુદ્ધિવાળા હતા, જન્મો જન્મના જેના માતા પિતાના પુણ્યો હતા, 3-4 પેઢીથી જે માતા પિતાએ પ્રભુનું નામ સ્મરણ કર્યું હતું, જેને દાદી પરદાદી કુંતી માતા હતા, એવા પરીક્ષિત રાજાએ પોતે આ કથામૃતના બદલામાં અમૃત લેવાની મહારાજ ના પાડી દીધી છે. અને સુખદેવજી મહારાજ આ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે પરીક્ષિત રાજાને. પરીક્ષિત રાજાએ પોતે પોતાના તન મન ધનને સાધી લીધા છે અને પોતે પોતાના યોગ દ્વારા પોતાના મનને એવું સ્થિર બનાવી દીધું છે કે તેને કથા સિવાય અને સુખદેવજી સિવાય ક્યાંય કશું દેખાતું નથી. પોતે અડગ પદ્માસન વાળીને પ્રભુ પોતાના ગુરુદેવ એવા સુખદેવજીની સામે બેઠા છે અને જ્યાં સ્વયં પ્રભુના અવતાર એવા સુખદેવજી મહારાજ ભાગવતનું કથામૃત કરાવતા હોય, પાન કરાવતા હોય, ત્યારે કહેવાય કે જ્યારે ગંગા ઘરે બેઠા આવે ને ત્યારે એનું સ્નાન કરી લેવાય. ગંગા એવી પવિત્ર છે કે તેના એક બૂંદ છાંટો પડવાથી ભવોભવના પાપમાં આપણે શુદ્ધ થઈ જઈએ છીએ, પાપ આપણા બધા ધોવાઈ જાય છે. પણ જે સમજે, જે માને તેના માટે આ વાત છે. નહીતર ગંગાજીના કિનારે જઈએ અને માનસીબેન આપણે જોયું છે કે કેવું થાય કે નાતા નાતા પણ વિચાર કરતા હોય કે આસ્તી પધરાવીએ છે ને એ લોટી ધોઈને ઘરે પાછા લઈ જાય. હા, કેમ? પોતાના આસ્તી પધરાવા કામ આવશે. ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ. એવું પણ હોય છે કે ભાઈ ગંગા ઠંડી છે, ઠંડી લાગી જશે, શરદી થશે, નહીં લાવ. હા, મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે નારાયણ બલી કરવા માટે ગયા હોય, આખો પરિવાર 10, 15, 20 વ્યક્તિઓનો પરિવાર સ્નાન કરતો હોય નર્મદામાં, ચાણોદમાં, પણ એમાંની એકાદ વ્યક્તિ એવી હોય કે જે સ્નાન ના કરે, હાથમાં પાણી લઈને આમ કરી નાખે, હાથ ધોઈ નાખે અને છાંટા નાખી દે. હા, કેમ? પાણી ઠંડુ છે, હું તો નહીશ નહીં. અને એને કોઈ કહી ના શકે. કેમ ન કહી શકે? કે એ વ્યક્તિને કંઈ કહેવાનો કોઈ અર્થ નથી. એને જિંદગીભર રામનું નામ નથી લીધું, એને ક્યારેય દીવો બત્તી કર્યા નથી, એને કોઈ ભગવાન નામ સાથે લેવા દેવા છે જ નહીં. તો એ વ્યક્તિને કશી વાત કરવાથી મહારાજ શું અર્થ સરવાનો? અને એ નારાયણ બલી કરવાથી પછી તમને શું મળવાનું? હા, એટલે જ્યારે પણ બધા દેવોથી ઉપર હોય છે આપણા પિતૃઓ, આપણા માતા પિતા જે ગતિ ગયા હોય છે, જે સ્વર્ગે ગયા હોય છે, અને કહેવાય છે અને અનુભવાય છે કે સ્વર્ગમાં બેઠા બેઠા આપણા પિતૃઓ જો આપણે સારા કર્મો કરીએ તો આપણાને આશીર્વાદ દેતા હોય છે. આપણા રસ્તે સંસારિક રસ્તા પર જો કોઈ તકલીફો આવતી હોય, કોઈ અડચણ આવતી હોય, કોઈ મુશ્કેલી આવતી હોય, કોઈ તકલીફ આવતી હોય, તો પિતૃઓ ઉપરથી આપણે સારા કર્મો કરવા જઈ રહ્યા હોય તો એ તકલીફોને ખેંચી લે છે, આઘી કરી લે છે. જેને આમાં વિશ્વાસ છે તે વ્યક્તિ માટેની વાત છે મહારાજ. અને કહેવાય કે ગંગા તો જો નાળીમાં પણ ભળે ને, ગટરમાં પણ ભળે ને, તો એ ગટરનું પાણી પણ શુદ્ધ કરી શકે એવી ગંગા મૈયા છે. એટલે બોલો હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. હા,
એકવાર નાહવાથી પણ એ જ ગંગાનું પુણ્ય મળે છે અને 1000 વાર નાહવાથી પણ એ જ ગંગાનું પુણ્ય મળે છે. એકવાર એવું બન્યું કે એક સાધુ મહાત્મા ગંગાજીના જળમાં સ્નાન કરીને પોતે કિનારા પર આવી રહ્યા હતા, કિનારેથી પગથિયા ચડી રહ્યા હતા, ત્યારે એમનો એક દુશ્મન હશે કે જેને એનાથી તકલીફ હશે, એ દુષ્ટ બુદ્ધિએ પ્રભુની ઉપર, એ સાધુ મહાત્માની ઉપર થૂકી લીધું. આ સત્ય ઘટના છે. અમુક ગુરુજનોના દ્વારા એમના શ્રી મુખથી મેં સાંભળી છે, એટલે હું તમને સમજાવી રહી છું શું થયું ને કેમ કરીને જીવવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ. ભાગવતના શબ્દે શબ્દે, ડગલે ડગલે આ વાત તમને સમજાવવામાં આવી રહી છે મહારાજ. તો અહીંયા પેલા સજ્જન વ્યક્તિ જેની ઉપર પેલો દુર્જન વ્યક્તિએ થૂક્યો, એટલે પેલા ભાઈએ પેલા દુર્જનને નમસ્કાર કર્યા, હર હર ગંગે કર્યા, હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ કર્યા અને પાછા પોતે આવ્યા, ગંગાજીમાં ડૂબકી મારી. પાછા ડૂબકી મારીને ઉપર ચડ્યા એટલે પેલો દુષ્ટ વ્યક્તિ હતો એ વ્યક્તિએ પાછા પેલા સજ્જન સાધુ ઉપર થૂકી દીધું. આવી રીતે ઘણી વાર એવું બન્યું કે 10 વાર પ્રભુ પાછા ગયા, ફરી પાછો પેલો થૂક્યો. દુષ્ટ વ્યક્તિ છે, પોતાની દુષ્ટતા છોડી નથી શકતો, સજ્જન બની નથી શકતો અને સજ્જનને સજ્જન રહેવા પણ નથી દઈ શકતો. તો મહારાજ વારે વારે ગંગાજીમાં ડૂબકી મારે છે, આવે છે, જય શ્રી કૃષ્ણ કરે છે, પાછા જાય છે, ડૂબકી મારે છે, આવે છે, જય શ્રી કૃષ્ણ કરે છે. ત્યારે ત્યાં એક કોઈ સજ્જન બીજા વ્યક્તિએ તેમને જોયું. ગંગાજીના કિનારે તો લાખો કરોડો વ્યક્તિ આવતા હોય, જતા હોય. તેમણે પૂછ્યું સત્સંગીએ કે મહારાજ, હું નમસ્કાર કરું છું તમને, પણ મને એ સમજાતું નથી કે આ વ્યક્તિ તમારી ઉપર થૂકે છે અને તમે એને જય શ્રી કૃષ્ણ કરો છો અને જય શ્રી કૃષ્ણ કરીને પાછા તમે ગંગાજીમાં ડૂબકી મારો છો. આ લગભગ થોડા સમયથી અડધો કલાકનો આ ઘટના ચાલી રહી છે. તમે આવો છો ને જાઓ છો, જાઓ છો ને આવો છો, પણ તમે આ વ્યક્તિને કંઈ કહેતા નથી, તમને ગુસ્સો આવતો નથી. તો મહારાજ બહુ સુંદર વાક્ય આ સાધુ દ્વારા કહેવામાં આવ્યું છે. સાધુ કોને કહેવાય? પહેલા જ મેં કહ્યું હતું કે સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં, જો ધન કા ભૂખા હોવે વો તો સાધુ નહીં. હા, અને ધન એટલે પૈસો એવું ન માની લેવું. ધન એટલે બધી જ પ્રકારની સાંસારિક ચીજ વસ્તુઓ જે તમને પ્રલોભન આપતી હોય, જે તમારું મન પ્રભુના નામ સ્મરણથી ડગાવી દે, હલાવી દે તમને એક જગ્યાએથી, તે બધું જ ધન કહેવાય. ધન એટલે ન લેવું એનું નામ ધન. હા, મનને જ્યારે ધન જોઈને નર્તકીની જેમ નાચવાનું મન થાય ને, ત્યારે હંમેશા કીર્તન કરવું, સ્મરણ કરવું. આગળ મેં બતાવ્યું. આ મહારાજે આવું પૂછ્યું છે ત્યારે મહારાજને પેલા સાધુએ જવાબ આપ્યો છે. સજ્જન છે, સાધુ છે, એણે ભજનને પચાવ્યા છે, નામ સ્મરણ પચાવ્યા છે, એમણે ગુરુ કર્યા છે, એટલે એમની સજ્જનતાથી 2 હાથ જોડીને હસતા વદને જવાબ આપ્યો છે કે પ્રભુ, પહેલા તો એ વાત છે કે એ દુષ્ટ બુદ્ધિ નથી, એ કોઈ દુર્જન નથી, એ મારા ગુરુજન છે. કેવી રીતે? તમે એની દીક્ષા લીધી છે, તમે એની કંઠી બાંધી છે કે ના ભાઈ, હું એને પહેલી વાર મળ્યો છું, આજે જ એમને મળ્યો છું, પણ છતાં એ મારા ગુરુજન છે. કેવી રીતે? કે એમણે જે મારી પર થૂક્યા એના લીધે થઈને મેં 10 વાર ગંગાજીમાં ડૂબકી મારી છે. 10 વાર. હું 1 વાર ડૂબકી મારીને હાલ્યો જાતે મારા સ્થાન પર, તો મને 10 વાર ગંગાજીમાં ડૂબકી મારવાનું આ સદભાગ્ય ન મળતે મહારાજ. અને એટલા માટે જ હું એમને મારા ગુરુજન માનું છું કે એમણે મને 10 વાર ગંગાજીમાં ડૂબકી મારવાનો આ સદસમય, સદબુદ્ધિ આપી છે. નમસ્કાર કરું છું એમના ચરણોમાં. હા, બીજી રીત એ છે કે વ્યક્તિને ક્યાંય કોઈ સત્સંગી વ્યક્તિ મળ્યું નહીં હોય, કોઈ ગુરુજન મળ્યું નહીં હોય, કોઈ એમને ગુરુ નહીં કર્યા હોય, તો એમને સદબુદ્ધિ કોઈ આપી નહીં શક્યું હોય કે સમાજમાં સાધુઓ સાથે કેવો વ્યવહાર કરાય, સજ્જન વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરાય, એ એમને કોઈએ સત્સંગ કરીને શીખવાડ્યું નહીં હોય, તો એનો કોઈ વાંક જ નથી. જો એક નાનું બાળક હોય, એને એની માતાએ ન શીખવાડ્યું હોય કે મોટા વ્યક્તિ આવે, આપણા ઘરે વડીલો આવે, મહેમાન આવે, તો એમને વાંકું વળીને જય શ્રી કૃષ્ણ કરાય. હા, જો માં એવું ન શીખવાડે તો બાળક તો ક્યારેય કરવાનું નથી જ.
તો મહારાજ, જ્યાં સુધી કોઈ સત્સંગી તમને ન સમજાવી, કોઈ સદગુરુ તમને ન મળે ને ત્યાં સુધી તમને સમજણ નથી પડતી કે તમારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. હા, અને એટલે જ કહેવામાં આવ્યું છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે ચાહે પાંચો ચારો વેદ. તમે વેદ વાંચી લો પણ જ્યાં સુધી તમે ગુરુ ન કર્યા હોય ને ત્યાં સુધી તમને કોઈ ઊંડાણથી સમજાવનારું ન મળ્યું હોય ને ત્યાં સુધી આવા ઘણા વ્યક્તિઓ છે આપણા સમાજમાં, ઘણા કુટુંબ એવા છે, વ્યક્તિઓ કરતાં પણ આખાને આખા કુટુંબ એવા છે મેં જોયા છે સમાજમાં, કે જેમને પોતાના પરિવાર સાથે, સમાજ સાથે, કોઈ સત્સંગી સાથે શું વ્યવહાર કરવો ને એ એમને ખબર નથી પડતી. એ નાની નાની બાબતોમાં એવા ગુસ્સા થાય, એવી ગુસ્સે થાય કે અપશબ્દો પણ બોલે ને દુર્વ્યવહાર પણ કરતા મેં જોયા છે. અને એવા દરેક દુર્જન વ્યક્તિઓના ચરણોમાં નમસ્કાર કરું છું કે ભગવાન એમને સદબુદ્ધિ આપે, કોઈ એવા સત્સંગી વ્યક્તિનો ભેટો કરી આપે કે જેના કારણે એમના મા બાપના નામ સાથે કલંક ન જોડાય. અહીંયા મહારાજ વસુદેવજી ટોપલામાં લઈને કૃષ્ણને ચાલી નીકળ્યા છે. યમુનાજીએ આજે તોફાને ચડ્યા છે, આનંદે ચડ્યા છે. યમુનાજીએ પોતાના સ્વામીના પગને, ચરણોને વંદન કર્યા છે અને શેષનાગ ભગવાનનું છત્ર બન્યા છે. અને વસુદેવજી આવી મેઘલી રાતે કહેવાય કે કૃષ્ણને લઈને ગોકુળ તરફ ચાલી નીકળ્યા છે. પ્રભુને લઈને વાસુદેવજી ગોકુળ તરફ ચાલી નીકળ્યા છે. તો ચાલો આ નાનકડો ભાવ આપણે માનસીબેન દ્વારા સાંભળીએ. अपने अपने मात पिता की जय।
જય હો. તો મહારાજ અહીંયા વસુદેવજી ટોપલામાં લઈને ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળ તરફ લઈને ચાલી નીકળ્યા છે. કહેવાય છે કે પ્રભુની એવી લીલા છે, એવી યોગ માયા દ્વારા પ્રભુએ માયા કરી છે કે કંસના દ્વારપાળોને નિંદ્રા આવી ગઈ છે અને નીંદરમાં તે લોકો ભાન ભૂલી ગયા છે. આ બાજુ કેદના એટલે કારાવાસના દરવાજા ખુલી ગયા છે. વસુદેવ જમનાજીમાં જઈ રહ્યા છે. જમનાજી માએ પોતે પોતાના સ્વામીના ચરણ સ્પર્શ કર્યા છે અને ગોકુળિયામાં વસુદેવજી આવ્યા છે. ટોપલામાં કાનો છે. કાનો પોતાના એક અંગૂઠાથી પગના અંગૂઠાને ચૂસી રહ્યો છે અને મંદ મુસ્કાઈ રહ્યો છે, પોતાની લીલા કરી રહ્યો છે. અને મારો વાલો ધીરે ધીરે નંદજીના દ્વારે આવ્યા છે. વસુદેવ નંદજીના દ્વારે આવ્યા છે. ત્યાં નંદજીના દ્વાર પણ આપોઆપ ખુલી ગયા છે. મહેલના દ્વાર ખુલતાની સાથે વસુદેવજી જશોદામાના કક્ષમાં આવ્યા છે. એની જશોદામાના કક્ષમાં આવીને વસુદેવે જોયું છે કે જશોદામાને દીકરી થઈ છે, પુત્રીનો જન્મ થયો છે. પોતે પુત્રીને પોતાના ટોપલામાં લીધી છે અને પોતાના કાનાને જશોદામાની પડખે સુડાવીને પોતે લાલાને એક નજર પ્રેમથી જોયું છે. ઠાકુરને જોઈને પ્રભુને નમસ્કાર કરીને અને પોતે ત્યાંથી પાછા વિદાય થયા છે. આવીને દેવકી માતાને પોતે આ પુત્રી અર્પણ કરી છે. એવામાં કંસને ખબર પડી છે કે ક્યાંક નાનું બાળક રડી રહ્યું છે. ઉવા એવો અવાજ સાંભળીને કંસના દ્વારપાળો ઊભા થયા છે અને આ દેવકીની પુત્રીને લઈને કંસની પાસે ગયા છે. કંસે એ બાળકીને પકડી છે. એણે વિચાર કર્યો છે કે આ 8મો ગર્ભ છે અને આ 8મા ગર્ભ દ્વારા મારો નાશ થશે, એ જ મારો કાળ છે. એણે જેમ 7 બાળકોને પથ્થર પર પછાડ્યા હતા એમ આ બાળકીને પણ પકડીને પથ્થર પર જ્યાં પછાડવા ગયો છે ત્યાં બાળકી હવામાં ઊંચી ઉછળી છે અને આકાશ પર જઈને એક વીજળીનો ગડગડાટ થયો છે અને કાળા વાદળ છાઈ ગયા છે. એક પ્રકાશ થયો છે અને એ પ્રકાશમાંથી જોગમાયાએ હાસ્ય કર્યું છે. હાસ્ય કરીને જોગમાયાએ કહ્યું છે, હે મૂર્ખ, તું મને મારવા આવ્યો છે. તું મને કઈ રીતે મારી શકે? તારી કોઈ औकात નથી કે તું મને મારી શકે. હા, તારી કોઈ શક્તિ નથી કે તું મને સ્પર્શ કરી શકે. તારો કાળ જન્મી ચૂક્યો છે અને એ તારો નાશ કરશે. તારો કાળ જન્મીને ગોકુળમાં જઈ ચૂક્યો છે. તું તારા કાળની રાહ જો. આટલી વાત સાંભળતાની સાથે કંસની હાલત જોવા જેવી થઈ છે. કારણ કે દુર્બુદ્ધિ વાળા વ્યક્તિઓ હોય ને તેમને એક વાત એ થાય કે ક્યાંય પણ પોતાની ઈચ્છા પ્રમાણેની વાત ન થાય ને એટલે એ વ્યક્તિઓને એટલો ગુસ્સો આવે ને કે એ બમણા જોરથી પાછો પ્રહાર કરે. પણ એમ ન વિચારે કે જો આ કર્મ હું કરતે તો આનાથી કેટલું પાપ કર્મ મારા જીવનમાં જોડાઈ જતે. હા, દરેક વ્યક્તિના જીવનમાં એક મોકો આવે છે કે તેને તેના સદગુરુ મળે છે, કોઈ સત્સંગ કરનાર મળે છે, સત્સંગી મળે છે. અને એવા સત્સંગી મળે ને ત્યારે સત્સંગ કરી લેવો. જ્યારે એવો મોકો મળે ને ત્યારે એવો મોકો તક ઝડપી લેવી. અને બીજી રીતે સંસારિક જીવોમાં જોવા જાવ ને તો તમને નોકરી ધંધામાં પણ એવી એક તક મળી હોય ને તમે ચૂકી ગયા હોય કે તમે તકથી તમારા ધંધાને બમણો કરી શકો, આગળ વધી શકો, અને એ તક તમે ચૂકી જાઓ ને પછી જો તમે સત્સંગ કરો ને તો તમને ભગવાન બીજી ત્રીજી તક આપે છે. આ મારો અનુભવ છે. જો તમે સત્સંગી હશો તો પ્રભુ તમને તમારા પરિવારને ઇજ્જતથી 2 રોટલી ખવડાવવાની વ્યવસ્થા સ્વયં પ્રભુ દીનાનાથ મારો ઠાકુર કરે છે, મારો ગોવિંદ કરે છે. એના સિવાય કોઈ કરી શકે એવી કોઈની ક્યાંય જગતમાં હેસિયત નથી હોતી. પણ શરત એટલી છે કે મારા ઠાકુર ઉપર, મારા લાલા ઉપર, મારા ગોવિંદ ઉપર વિશ્વાસ રાખીને તમારું ગાડું ચલાવો. અને જેને મારા ગોવિંદ ઉપર વિશ્વાસ છે અને મારા ગોવિંદના ભરોસે જેનું ગાડું ચાલતું હોય તે લોકો એકવાર જય જયકાર બોલજો. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય.
સુંદર મજાનો લાલો માં જસોદાના પડખે સૂતો છે અને પોતાના પગનો અંગૂઠો ચૂસી રહ્યો છે. માં જસોદાજી તો ભર નિંદ્રામાં પડ્યા છે. એમને કશી ખબર નથી ક્યારે વસુદેવજી આવ્યા અને પુત્ર મૂકીને જતા રહ્યા. આ બાજુ નંદ બાવાના ઘરે વર્ષો પછી આ સમય છે, એમની ઉંમર વીતી ચૂકી છે. કહેવાય છે કે લગભગ 80 વર્ષ પછી માં જસોદાને ત્યાં લાલાનો જન્મ થયો છે અને માં સગર્ભા હતી એ સમયથી જ તેમની નણંદો તેમની સેવામાં આવીને રહેતી. અને કહેવાય કે નણંદોને તો મોટો સ્વાર્થ હોય કે જ્યારે પોતાના ભાઈના ઘરે પારણું બંધાવવાનું હોય ને ત્યારે દાપુ લેવા માટે તેમને વધારે ઈચ્છા હોય. એટલે આ સુનંદા નામની બેન નંદ બાવાની આવીને જસોદા માની સેવા માટે રહી ચૂક્યા છે. અહીંયા સુનંદા બલરામજી જે મોટા જન્મી ચૂક્યા છે, મોટા છે, એમને લઈને પોતાની છત પર જવા નીકળ્યા છે. ત્યાં રસ્તામાં જસોદામાનો કક્ષ છે. તેમને જતા જતા એવું લાગ્યું છે કે ક્યાંક જસોદામાના કક્ષમાં રોશની થતી હોય, પ્રકાશ ફેલાઈ રહ્યો હોય એવું એમને લાગ્યું છે અને એ પ્રકાશથી એની આંખો ખેંચાઈ છે. એટલે એમણે કુતૂહલવશ જસોદામાના કક્ષ તરફ પ્રયાણ કર્યું છે. ત્યાં જઈને જોયું છે, જોવા ગઈ તો મૈયા તો ભર નિંદ્રામાં સૂતા છે અને સામે એમના જ પડખામાં એક નાનકડો લાલો, સુંદર લાલો રમી રહ્યો છે અને હાસ્ય કરી રહ્યો છે મંદ મંદ. અને આ જોઈને સુનંદા આનંદિત થઈ છે. એ છત પર ગઈ છે. છત પર જઈને પોતે થાળી વગાડી છે અને વ્રજવાસીઓને કહ્યું છે કે बधाई हो नंद बाबा के घर लालो भयो है. તો મહારાજ નંદ બાવાના ઘરે લાલો થયો છે અને આ વાત પહેલા જ સુનંદા પોતાના ભાઈને કહેવા માટે દોડી છે. નંદ બાબા આ બાજુ સવારના ઉઠ્યા છે. એમને રાત્રિએ પરોઢિયે સપનું આવ્યું છે. એક નાનકડો લાલો ઘૂંટણીએ ચાલીને એમના ખોળામાં આવ્યો છે અને ખોળામાં બેસીને એમનું નાક ખેંચે છે, એમના કાન ખેંચે છે. અને જ્યાં નાનો લાલો મંદ હસતા નંદ બાવાની દાઢી ખેંચે છે ત્યાં નંદ બાવાનું સપનું તૂટે છે. અને નંદ બાવાનો રોજનો નિયમ છે મહારાજ કે ઉઠે છે એવા ગૌશાળામાં આવીને ગૌ માતાના દર્શન કરે છે અને પછી જ પોતાના સાંસારિક કર્મો કરવા માટે એ બહાર આવે છે. આ નંદ બાબા ઉઠીને પોતાનું સપનું પૂરું થયું છે અને ગૌશાળામાં આવીને બેઠા છે અને વિચાર કરે છે કે થોડોક સમય જો વધારે હું ઊંઘી રહ્યો હોતે તો મારું શું જતે. નાનકડો અમથો સુંદર મજાનો લાલો મારી દાઢી ખેંચતો હતો, આ દાઢી વધારે ખેંચવા દેતે તો મારું શું જવાનું હતું. એમ વિચાર કરીને નંદ બાવા અફસોસ કરી રહ્યા છે કે આ તો સપનું હતું. ત્યાં સુનંદા એમની બેન આવી છે અને કહેવા લાગી છે, બાબા બધાઈ હો, બાબા બધાઈ હો, આપકો લાલો ભયો હૈ, સુંદર લાલો ભયો હૈ. અને આ બાજુ નંદ બાવાને આશ્ચર્ય થાય છે. પોતે વારે પૂછી રહ્યા છે પોતાની બહેનને, શું કહે છે? હા બેન, મારા ઘરે લાલો થયો છે. ન હોય, મને વિશ્વાસ નથી આવતો. શું લાલો થયો છે? અને સુનંદા વારે પોતાના ભાઈને બધાઈ આપી રહી છે. હા બાબા, તો કે લાલો ભયો હૈ. હા બાબા, હા ભૈયા, તો કે લાલો ભયો હૈ. આવી સુંદર મજાની વાત સાંભળીને ત્યાં નંદ બાબા ઉછળવા માંડ્યા છે અને નંદ બાવાને ઉછળતા જોઈને, આનંદ કરતા જોઈને સાથે સુનંદા પણ આનંદ કરવા માંડી છે. અને આનંદ કરતા નંદ બાવાએ સુનંદાને આદેશ કર્યો છે કે જાઓ અને વ્રજમાં એક ઢોલ પીટાવી દો. એક ઢોલ એવો પીટાવી દો કે આજે નંદ બાવાને ઘરે ઉત્સવ છે અને આ ઉત્સવમાં બધાએ આવવાનું છે અને બધા આજે સાકળતે આવજો. નંદ બાવાને ઘરે ભારે ઉત્સવ કરવાનો આવ્યો છે. તો આવો આપણે પણ એકવાર નંદ ઉત્સવ મનાવી લઈએ. કાલે આપણે લાલાનું પારણિયું ઝુલાવ્યું છે, આજે આપણે લાલાનો ઉત્સવ મનાવી લઈએ. Thank you.
बोलिए श्री बाल कृष्ण भगवान की जय। अपने अपने मात पिता की जय। ગોકુળમાં જે આનંદ અને આનંદ, આજે નોતરાની જરૂર નથી. આજે તો વ્રજ આખું ઉમટ્યું છે અને બધા નાચ્યા છે, ગાયા છે. એવું લાગે છે કે ઘણા મહિનાઓ સુધી વ્રજમાં આનંદ છે, ઉત્સવ છે અને આ ઉત્સવ મનાવીને બધા ધન્ય થયા છે. પ્રભુના દર્શન કરવા માટે દેવો આવ્યા છે. દેવોએ આવીને દુંદુભી વજાવી છે. સાથે સાથે પ્રભુ ભોળિયાનાથ પણ આવ્યા છે અને ભોળિયાનાથને બધાએ ઠેવી લીધા છે. એકબીજાને ધક્કા મારતા દેવો અને વ્રજવાસીઓ દર્શન કરી રહ્યા છે. એટલે પ્રભુ જે મહાદેવ દર્શન કરવા આવ્યા હતા તેમને બરાબર દર્શન થયા નથી. ભોળાનાથને મનમાં એક વાત રહી ગઈ છે કે મને લાલાના દર્શન, ઠાકુરના દર્શન બરાબર થયા નથી. અને આમ વિચારીને ભોળિયાનાથે વિચાર્યું છે કે એક દિવસ પાછો હું લાલાના દર્શન કરવા ગોકુળ જઈશ. અને આમ વિચારીને ભોળિયાનાથ પ્રભુ ઠાકુરજી જ્યારે 4 દિવસના થયા છે અને એવા સમયે ભોળાનાથ દર્શન કરવા આવ્યા છે. ભોળાનાથે નંદ મહેલની બહાર આવીને